નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાથી। દાહોદ જિલ્લા પોલીસની દબંગાઈ આખરી પોલીસને પડી ભારે। દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા પોલીસ મથક વિસ્તારનો બનાવ। સાગટાળા પોલીસ મથકના પીએસઆઈ સહિત અન્ય 4 પોલીસ કર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો। સેવનિયા ગામના યુવકને નામઠામ પૂછી ગંભીર માર મારવાનો બનાવ। સેવનિયા ગામના રમણભાઈ લક્ષ્મણભાઈ રાઠવાના ઘરે પોલીસ પહોંચી હતી। તારું નામ રમણ રાઠવા છે તેમ કહી રમણભાઈ રાઠવાને પોલીસે માર માર્યો હતો। પોલીસ દ્વારા પિતાને માર મારતા જોઈ મારના ડરથી ફરિયાદીના બંને પુત્ર ભાગ્યા। પોલીસના ડરથી ભાગેલા પુત્ર મુકેશને કરંટ લાગતા મોત નીપજ્યું। પિતાને ગંભીર ઇજાઓ થતાં સારવાર હેઠળ ખસેડ્યા। ભોગ બનનાર રમણભાઈ લક્ષ્મણ રાઠવાએ સાગટાળા પોલીસ મથકે તેજ પોલીસ મથકના પીએસઆઈ ભરવાડ સહિત અન્ય 4 પોલીસ કર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। પીએસઆઈ સહિત પોલીસ કર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધતા દાહોદ જિલ્લાના પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે। બ્યુરો રિપોર્ટ જાબીર શુક્લા સાથે આશા ગુજરાતી ન્યૂઝ દેવગઢ બારિયા। શું નામ છે તમારું? દિલીપભાઈ રમણભાઈ રાઠવા। શું બનાવ બન્યો હતો? પોલીસવાળા જ્યારે મારા ઘરે આવ્યા ને તો મારો ફોન પહેલાં લઈ લીધો। મારા ફોન લઈ લીધો ત્યારબાદ વિજય સર અને ચૌધરી તો મારા ઘરની અંદર ભરાઈ ગયા અને ઘરની અંદર ગયા ત્યારે ભરવાડ સાહેબ અને જે પેલા ચશ્મી સાહેબ હતા, ચશ્મા પહેરીને હતા, એ આ જૂના ઘરે પહોંચી ગયા દોડ કરીને પહોંચ્યા બાદ મારા પપ્પાને માર માર્યો, મને સંભળાયો। મેં એમની પાછળ જ ગયો, ચૌધરી સાહેબને વિજય સાહેબની પાછળ। તેવાય લોકો મારા ફાધરને આગળ લાવ્યા દરમિયાન પછી મેં એમને પૂછ્યું કે સાહેબ કેમ મારો છો? તો કે તારા ફાધરની કેટલી ગાડીઓ છે એ પૂછ્યું। મેં કીધું સાહેબ મને ખબર નહીં, પણ 2 ગાડીઓ છે એ મને ખ્યાલ છે। 2 ગાડીઓ પૂછ્યા પછી કે તારા ફાધરના 12 વાગ્યા પછી આ ગાડી કાગળિયા અને ગાડી ત્યાં સાગટાળા પોલીસ સ્ટેશન પર જોઈશે અને ત્યારબાદ 2 લાકડીઓ મારી અને 2 લાકડીઓ મારી પછી મારા ફાધર થોડા પાછળ સરક્યા। ત્યારબાદ પીએસ સાહેબે જે ભરવાડ સાહેબ છે એ છૂટી લાકડી માર્યા બાદ પછી મને મારો ફોન આપી દીધો। તારા ભાઈનો શું? મારા ભાઈ જે હતો ને એને પાછળ પડ્યા હતા, જે ચૌધરી ખરો ને એ પાછળ પડ્યો અને પાછળ પડ્યા દરમિયાન એ ચૌધરી સાહેબ પાછા આવ્યા ને ત્યાર પછી એને જોવા ગયા તો એ કરંટ લાગેલો હતો। તમારું? મારું નામ રમણભાઈ લક્ષ્મણભાઈ। શું થયું છે? પોલીસે મને માર્યો સાહેબ। કઈ જગ્યા પર માર્યું? શિવની ઘરે મને 5 દિવસથી તાવ આવે છે। પોલીસ કે તારું શું નામ છે? મેં કીધું રમણભાઈ એમ। તો મને માર્યો છે, 5 લાકડી મારી છે અને પાણીના માટલા બધું તોડી આવ્યું। મારા છોકરા પછી ના બા કરવા જાય, મારા છોકરો બી 2 ફોન જોઈએ ને પછી દવાખાને એ એક્સપાયર થઈ જશે।